સત્ય જ્યાં બોલે છે ત્યાં અમે હાજર છીએ। ગુજરાતની દરેક મોટી ખબર સૌથી પહેલા, જનતાનો અવાજ, નિર્ભય પત્રકારિતા। બનાસકાંઠા કે ઓગળ તાલુકા ઉણ ગામે 12મો તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ઓગળ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ 2026નો 12મો તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુના દરબારગઢ ઉણ કચેરી રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા અને શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળના પ્રમુખ ઉદયસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઋતુરાજસિંહ વાઘેલા, પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂર્ણસિંહ વાઘેલા, સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા, પૂર્વ પ્રમુખ પુનુભા બચુભા વાઘેલા, જેનુભા વાઘેલા વડા, બાબુસિંહ ઝાલા, પ્રોફેસર કપરુપુર સહિત સિદ્ધરાજસિંહ ઝાલા અને ઉણગામ પંચાયતના સરપંચ કોમલબા રણુભા વાઘેલા, યોગેન્દ્રસિંહ વાઘેલા, તોગુભા વાઘેલા, રણુભા વાઘેલા, માનપુર સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉણ ગ્રામજનો દ્વારા યોગીરાજ રૂખડનાથજી બાપુને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। ત્યારે દાનવીર દાતાઓ તરફથી ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી, જેમાં રાજપૂત સમાજે એક વીરતાનું ઘરેણું છે। ત્યારે એક કહેવત છે, જનને જણે તો ત્રણ જણ જે, કા ભક્ત દાતાર કે શૂરવીર, નહીતર રહે જે વાંજણી મત ગુમાવીશ નૂર। એવી જ રીતે કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના લોકો દાનપુણી અને બહેન દીકરીની વહારે હંમેશા આગળ રહે છે। ત્યારે દરેક વ્યક્તિને પોતાની જાતને એક રાજપૂત કુળમાં જન્મ લેવો એવો ગર્વ છે। ત્યારે ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તાલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ, ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ તમામ આયોજન માટે દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું।